આજે મારા દિવસની શરૂઆત એવી વસ્તુ સાથે થઈ કે બધો મૂડ આઉટ થઈ જાય। ગુડ મોર્નિંગ ગાઈસ, ડે 95માં તમારું સ્વાગત છે। સવારે ઉઠતાની સાથે જ આપણી પબ્લિકની આદત હોય કે ફોન તો લેવો જ પડે, અને એમાંની જ હું એક। ઉઠતાની સાથે મેં જોઈ લીધું નેક્સ્ટ વીકનું ડ્યુટી લિસ્ટ। પછી શું, જોઈતી ડ્યુટી ન મળી હોય એટલે મૂડ આઉટ હોય તો શું થયું, ચા નહીં પીવાની? ના, દુનિયા આમથી તેમ કેમ ના થઈ જાય, હું ચા પીવાનું ના છોડું। એટલે ચા નાસ્તો કરીને મૂડને સારું બનાવવા માટે હું શોધવા લાગી કંઈક કામ, પણ મારી મમ્મીએ તો હું ઉઠી એ પહેલાં જ બધું કામ કરી દીધું હતું। એટલે વિચાર્યું કે શું કરું, અને પછી યાદ આવ્યું કે હેર વોશ કરવાના છે। બધી છોકરીઓને ખબર જ હશે, હેર વોશ કરીએ એટલે ગમે તેટલું મૂડ ખરાબ કેમ ના હોય, સારું થઈ જાય। હેર વોશ કરીને હું નીકળી ગઈ ફ્રૂટ્સ લેવા, અને આવીને મેં લઈ લીધું મારું લંચ કરીને હું રેડી થઈ ગઈ હોસ્પિટલ જવા માટે। અને રસ્તામાં મને મારું ફેવરેટ ફૂડ દેખાઈ ગયું, એટલે મેં લઈ લીધું મારું ફેવરેટ ફૂડ અને હું પહોંચી ગઈ હોસ્પિટલમાં આજે બહુ બધું કામ હતું, કામ પતાવ્યું અને નાની બ્રેકમાં મેં કરી લીધો મારો નાસ્તો। પછી ઘરે આવીને મેં લઈ લીધું મારું ડિનર, અને રાત્રે હું નીકળી ગઈ હતી ફરવા માટે, થોડી ઘણી શોપિંગ કરવા માટે। શોપિંગ કરવું મને બહુ જ ગમે છે, અને રસ્તામાં મળી ગઈ ચા, એટલે આજનો દિવસ આપણો મસ્ત રહ્યો। તો આજના વ્લોગ માટે આટલું જ। કાલના વ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર।